સરસ મજાનો જાલી ગામના આંગણે સરસ મજાનું સંતવાણીનું આયોજન કર્યું છે મા ભગવતીના સાનિધ્યમાં, જેના કોળમાં બાપુ ખોડિયારને મેલડી જેવી માં બેઠી હોય એને લાંબો હાથ ન કરવો પડે. બાપુ આવી જગતજનની જોગમાં એની સાનિધ્યમાં સરસ મજાની સંતવાણીનું આયોજન કર્યું છે. તમારા ગામમાં પહેલી વાર આવવાનો મોકો મળ્યો છે, પણ ખરેખર પ્રેમી ડાયરો છે. ભાઈઓ બહેનો બધા દિલથી ભજનમાં પધાર્યા છે, ભજન સાંભળે છે. પણ ભજન સાંભળે છે, પણ જો ભજન થોડું ઘણું ઉતરી જાય ને તો કામ થઈ જાય. ભજન થોડુંક ઉતારવાની જરૂર છે, નકર પછી સવારે કે મજા આવી મજા આવી મજા આવી, પછી આપણે કંઈક યાદ કરી રહ્યું કે યાદ કઈ ન રહ્યો, હોરે હોરું જાય છે ને એ ડખાશે. થોડોક જો જીવનમાં ઉતરી જાય ને, બાકી મરી જવાનું છે વાત પાકી છે. એક લખી લેજો, માણસનો અવતાર મળ્યો છે ને એ મોટી કમાણી છે. અને અત્યારના સમયમાં જે અત્યારે આપણે આવ્યા છીએ ને, હવે જીવે એવું જ હવે આવ્યું. બાકી અમુક અમુક બુઢિયા બેઠા છે એને પૂછો જ ખબર પડે. ચમ દી કાઢ્યા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે અત્યારે દી કે ઘાયા ઘા યોજાય નહીં. મેં કહ્યું ના, ઘાયા ઘા નહીં, તો જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે. પણ કે એવું નથી લાગતું કે ઘાયા ઘા યોજાય. પણ મેં ખાવા જ કઈ નહોતું, કઠણ હતું, ચાચ જાય દી. અત્યારે જ્યાં જાવ અહીંયા ખવું 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 જ થાય છે. એટલે ઝટ ગયો એવું લાગે છે. ને જેટલા વાગે ઉગે એટલા જ વાગે ઉગે છે, એમાં કઈ ફેર નથી પડ્યો. જીવવા જેવું. મારો કહેવાનો અર્થ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. બાપુ આ તમે જોવો તો ખરા, માથે સકડા ફરી આપણા ગઢા એડિયાની દીવા કરી કરીને મરી ગયા. પણ એની જે માનવતા હતી અને એનામાં જે શાંતિ હતી ને એનામાં જે બાપુ એનો પ્રેમ ને કરુણા હતી ને, એ અત્યારે છે નહીં રામ. અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ કરવાનું છે. ઝીણું એવું જ કરવાનું છે. દીકરાએ કાપવાના નથી ને બૈરાય નથી દેવાના ને કરવતે નથી મુકાવાનું, કાંઈ કરવાનું જ નથી. ભલા મને હા, અમે દરબારો ગાવા માંડ્યા. હજી તમને આંખ નથી ઉકળતી? અમને નક્કી થઈ ગયું, હજી તમને નક્કી નથી થયું? નકર અમે ધોકા પસાડો ઊંચા આવી ત્યાં આમાં આવી ને. પણ હરી ભજવું હક બોલવું દોનું બાતા વલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. બાપુ જેદી આ માર્ગે નહોતા ને તેથી હામાં નહોતા મળતા, અને આ માર્ગે ચડ્યા ને પછી ગાલમાં ઘોંકા મારે. કોને કેવું? એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બજાર વચ્ચે નીકળે અને બારીઓન બારણા ફટોફટ બંધ થઈ જાય, અને ઈ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા અને માર્ગ બદલાઈ ગયો. પછી તોરલના લુગડા માથે લઈ અને જે નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને, એ તો એનો આત્મો જાણે. મારા રામ, ભજન એમનામ થાય એવું નથી. અત્યારે આમને બધાને કલાકાર કહે છે. અમને આ બધું જે કરે છે ને કલાકાર નો કહેવાય, આ બધા ભગત કહેવાય. કલાકાર તો આપણા ભેગો બેન આપણું કરી નાખે એને કલાકાર કહેવાય. આપણને એમ થાય કે આ આપણો છે અને 4.5-2 લાખનું બૂસ મારીને વિયો જાય, ખબર ન પડે. કલાકાર તો એને કહેવાય. અમે તો હુંવાડું કરવા આવ્યા છીએ, આનંદ કરીને વિયો જવાનું છે. બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે, એક લખી લેજો. બાકી જાનવર પૂજાય છે, જાનવર. ઇતિહાસ ખોલીને જોવો ને, હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, આંટો થયો એવું નથી લાગતું? અરે માણાને જો માણા કામમાં ન આવે, જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું બાપુ, કાંઈ છે નહીં. માણાનો જન્મ થાય ને 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને, પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, બથોડા ભરવાના છે. ભલા મને કાંઈ છે નહીં. મેં કર્યું જા તાર લેતો જાય ને બીજા વાપરશે. અરે રામ ને કૃષ્ણ, હમણાં બાપુએ કીધું રામ ને કૃષ્ણ જેવા જો વિયાગ્યાના ગાડું હાલતો હોય તો આપણી કઈ હસ્તી હતી ભલામણા? હે, કંસ કૌરવ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા દિવાળીઓ મૂકી દીધી. હવે આપણું પાંચ્યું આવે એવું નથી. તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલ્યા હોય આપણે છોકરાને આપી, આ ચાવી ભરી ભરીને મોકલ્યા, ક્યારે ખૂટી રહી ખબર નહીં પડે. ભલા
એમાં અમુક અમુક રમકડાની ઓલી કડક ચાવી હોય તો બહુ નથી ઠેકડા ભરતા. જોઈને રમકડામાં નથી હોતી, એને ખબર નથી કે તારી હમણાં ખૂટ રહેવાની. એક ગામના પાદરમાં છે ને એક છોકરાઓ ગેડી દડે રમતા હતા. ઓલો છોકરો ગેડી મારે ને ઓલા પણ જાય, ત્યાંથી ગેડી મારે ને ઓલા પણ જાય. એમાં એક છોકરે ગેડી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા. ભાઈ જો બાપુ, આ સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહરા કયું ભજન છે જે આપણી આંખ જ નથી ઉગડી ભલામણ. એક આપણે આવડું કરોડ રૂપિયાનું મકાન લઈને બેઠા હોય, 50,000 રૂપિયા પગાર હોય, અને ભગવાનનો આમ દામ ને ઠામ આપ્યું હોય ને એક અભ્યાગત કોક આંગણે આવે ને જો ડેલી વાડી કરે તો શું ભલામણ વાતો કરીએ એની પાસે. એક અભ્યાગત ને જો બટકું રોટલો ન દઈએ કે તો શું જીવીને કરવાનું. ઈ એમ કહેવાય કે હરણાકશ જેવો વિચાર કરજો તમે. એવું બાપુ તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા. અને એક વાત અધૂરી રહી, દડાની વાત અધૂરી રહી. બાપુ નીકળ્યા ને બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો કે બાપુ બધા મને મારે છે, તમે ન મારતા. બાપુ કે હું તને મારીશ નહીં, પણ તને બધા હું કામ મારે છે? કે બાપુ એ તો મને ખબર નથી, મને તો દુકાનમાં અમે તો 5-7 ભેગા હતા, એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો. મને તો એમ થયું કે આ બધા ભેગા છે એકલા હું આણ્યું કરાવશે. આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમ થયું મજા કરીને બીજે દી સવારમાં કે એક હાથમાં ગેડી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો. બીજી ડેલીમાં જઈને બીજાને હાય કર્યો, ત્રીજી ડેલીમાં જઈને ત્રીજાને હાય કર્યો કે બધા ગેડીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા. મેં કાંઈ ભૂંડું કર્યું નથી, પણ એક જે મને મારે છે એ કે પીડા વેઠી નથી શકતો. આમાંથી બાપુ તમે તો સંત છો, કંઈક છોડાવો મને. સંત કહે છે બેટા તારે છૂટવું છે? તો કે હા. એ કે તારી અંદરની જે હવા રહેની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે. બાપુ આપણી જો એટલે જીવવાની હવાની જરૂર છે, જીવવાની હવા ન કાઢતા. એ હવા નહીં, આજે વધારાની ઉપલી છે ને એ હવાની વાત છે. મેં કહું ઓલી હવા તો પાછી ધંધે લગાડશે. હવા બાબુ આજે ખોટી હવા છે ને મને મને ઘણી હતી. સાધુ સંત મળ્યા ને બાબુ આપણે, હું મારી વાત કરું તો આપણને બીક કોઈની લાગતી જ નહોતી. હથિયાર હોય તો ભલે ને મોટા ગમે એવો હોય તો, કારણ કે મને એમ હતું કે આપણે મરવાનું જ નથી ને આપણે જેટલું બળ કોઈની પાસે છે નહીં. આ તો અત્યારે ખબર પડી, માર્ગે સીડાને ખોવાઈ ગયા હોત, કાં માલપા હોત ને કાં ઉપર હોત, અત્યારે જાલિમ ન હોત. પણ સમય સાધુ બાપુ, સાધુ જે વળાંક મરાવે ને, આ સતી તોરલ મળ્યા ને પછી જાડેજો હામો, આને જાડેજો ને માલદેન કુંભો ને આ બધા સાસટીઓ ને સતી ના એક હામા મળ્યા હારા નહીં. લ્યો અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો તમે. આ સંતની બાપુ ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. આપણો આ કાયા જેની કુબડી, પડસન જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હુરટ રતનની ખાણ છે. એક સાધુની ઝૂંપડીએ જો તમને જાતા આવડે ને કંઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ માર્ગ પકડાઈ જાય. બસ વસ્તુ આટલી છે. બાકી હરણાકંશની તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાપુ બ્રહ્માજીને પ્રગટ કર્યા. અને બ્રહ્માજી કહે છે કે માગ માગ, ઈ કે મારું મોત ન થાય એવું મારે જોવે. ઈ કે ઈ કેમ બને? આપણે બધાને જો કે માગણી તો એવી જ છે, પણ હાલે એવું નથી આપણું. ને કે આમાં મરવું કોને લ્યો, ઊંચી આંગળી કરો છો, કોઈને મરવું નથી. અને મરી જવાનું છે વાત પાછી પાકી છે. હવે તો શર્ટ આપણો વારો આવી જાય સારું એવું છે? કોઈની સા કોઈની નથી, મારીએ નથી. તમને શું કહું, પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત. મારો કહેવાનો અર્થ એ છે, ભલે કાલ આવતું હોય કાલ આવે, આજ હિલોળો કરી લેવો છે. ઈ હરણાકંશ કે છે કે મોત નો આવે. બ્રહ્માજી કે ઈ કેવી રીતે બને? જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે, તમે વચન નથી આપ્યું. બ્રહ્માજી કે એ વાત તારી સાચી. તો બ્રહ્માજી કે તથાસ્તુ હાલ ને. ઈ કે એમ નો હાલે, લખી દો, માણા ચારે ફરી જાય, કઈ નક્કી નહીં. હરણાકંશ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું, તું લખ અને હું સહી કરી દઈશ. પછી લખ્યું બધું. આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિયર, બધું લખ્યું. એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી. અને બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકંશ આમાં હજી જોવું હોય જોઈ જો, કઈ રહી નથી જાતું ને? ઈ કે ના કઈ ને હજી કહું છું. ઈ કે
રહી જતું હોય તો હજી જોઈ લે, કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બાકી ઉપાડી લેવો છે, વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે, ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યા છે. આખી દુનિયામાં બાપુ એનું ચકડું હાલે. ઓ બા હું જ ભગવાન, હું જ બધું કરું છું. બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા. નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન, મારું જ ભજન કરાવવાનું, મારું જ ભણાવવાનું, કોઈનું નહીં. હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને જ ભણાવવું પડે. સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, દુનિયાને રાજા જ જીવાડે છે, રાજા જ ખવડાવે છે, ફલાણું જ કરે છે, ઢોકળું કરે છે. એમાં પ્રહલાદ બાલપા ભણવા ગયેલો ઊભો થયો. આપણા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આખી દુનિયામાં ધોકા પસાડતા હોય ને પણ તમારા ઘરે જ પરજા મોળે પાકે, ઈ તમને હેઠું જોર આવે. પ્રહલાદ ઊભો થયો. ઈ કે હુરજ ઉગાડે ઈ રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે છે ઈ રાજા વરાવે છે. સાહેબ ને પરસો ઓળી ગયો કે ઈ તાર બાપા કે છે, અમે કઈ કહેતા નથી. ઈ શિક્ષકે આવી અને હરણાકશ ને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો, પછી મને ન કહેતા. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢીસણ ઉપર બેહાડીને કીધું કે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણ્યો, શું ભણાયું? એ કે કરશનજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ ઘા કર્યો દિવાલ હાર્યો પૂરી દ્યો. અને અંધારી કોટડીમાં કે તાળું મારી નીને માલપા એનો ભગવાન કેમ આવે છે, પૂરી દ્યો. અને એને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આનો જીવ હમણાં નીકળી જાય. બાપુ આબરૂ કોઈ દી કોઈની જઈ જ નથી. કોઈને વહેમ હોય ને તો ખોટી વાત છે, વિશ્વાસ હોવો જોવે. આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ, એ માં ભગવતી ભળી હોય તો થાય, બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય. એ ભગવતીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. માણા હોય, પૈસા હોય, બાપુ એમ નથી પતતું. આ ઓલો કોરોના આવ્યો તેથી પૈસાના ડટ્ટા હતા ને વાહન હતા ને ઓક્સિજન હતા ને ડોક્ટરો હતા તોય બચાવી ન હોય કે બચાવી લેવાતા ને. એ તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય, કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે. અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરો ભૂખ્યો મરી જાય. એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને? કે હા માં. કે તને ખબર હતી? કે હા મને ખબર હતી કે મારી માં આવશે. હવે બે જણા માલિકો વાત કરે, બહાર ચોકીદાર બેહાડેલો, એને હરણાકશ પાસે જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. એ કે રૂમમાં કેવી રીતે આવે? એ કે તાળું મારેલું છે ને બાયણું બંધ છે બધું, પણ માલપા કોક બોલે છે. એ હરણાકશ આવ્યો અંદર ને બાયણું ખોલ્યું, અંદર આમ ખવડાવીને પીવડાવીને માતાજી વ્યાઈ ગયેલા, વાસણ બાસણ પડેલા જોયું. એ કે તને કોણ આવ્યું તું ખવડાવ? એ કે મારી માં આવી હતી મને ખવડાવવા. એ કે આ કેવી રીતે ખવડાવે? આ ઓરડી છે, બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પછી બાપુ પ્રહલાદે કીધું કે બાપુ એ તો તમને વિશ્વાસ નથી. માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી એને કહે છે કે તો આ થંભ થકાયો અને કીધું કે આમાં ભગવાન છે? કે હા એમાંય છે. અને કે એને ભર બત છોકરું હતું, ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું કે તારે હારો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય. આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને દેખાય એમ, અને એને હિંમત આવી ગઈ કે આ કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હો દીદી. પછી બાપુ જેમ ઊંદડું બાપુ હાથમાં લે ને બિલાડી, એમ બાપુ હરણાકશને ભગવાને લીધો હાથમાં લઈ દિયાથમાનો સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બેહાડી અને પછી હરણાકશને કહે છે, હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે. એ કે કાઢ. કાગળિયો કાઢીને એ કે રાત છે કે દી છે? દી હાથમાં બરોબર ઉપાડ્યો. એ કે રાતે નથી ને દી નથી, ઉંબરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં શોખ બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ દેખાડ્યા. એ કે લીલું છે કે હુકું, લોઢું છે કે લાકડું? કે કાંઈ નથી. ઢીસણ ઉપર રાખ્યો. કે ધરતી ઉપર શોખ આકાશમાં? કે ઉપર નથી ને હેઠે નથી. તો કે હવે કેવું કાંઈ? તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવા શક્તિશાળીને બાબુ જો આ દુનિયા મારો નાચ ચીરીને ચીપડા જેમ ચીરિયું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી?
કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે. બસ આપણેથી આ દુનિયા હાલે, આપણા ઘરનું આપણું નથી હાલતું, દુનિયાને શું આપણે હકવાના હતા પેલા. પણ જીવન જીવવાની મજા કરી લેવાય. બસ એક આપણે દુનિયામાંથી મરી જાય ને તેથી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી. આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈ જીવા કહેવાય. અરે એક શેરીનું કૂતરું મર્યું હોય ને તો માણા હાજે વાળું નહોતો કરતો. અરે કેવું શેરીમાં કૂતરું હતું, આપણને જાણ કરતું હતું. આટલી તો કૂતરાની કિંમત હતી ભલા મને. અત્યારે 10 20 50 500 જણા કે ગાડીઓ રેલીઓ ભટકાણીને એટલે મર્યા અને ખટારા ભટકાણા એટલે મર્યા. તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે, લે હાલે આમ હોય. પણ માનવતા મરી જાય, મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તોય ભલે ને સંતો હોય તોય ભલે ને ફકીર હોય તોય ભલે, બાકી મસ્તીમાં જીવવાની વાત છે. બાકી આમાં કઈ વાતમાં છે નહીં. લાંબુ 84 લાખ યોની છે એવું કહે છે ને, પણ માણા એક જ બાપુ. પૈસા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, કોઈને પૈસાની જરૂર હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી ભૂખ ઉગડી માણાને. કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે. બોલો, આ ઘોડાને લગામો મોઢામાં નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે. ભલે ત્યાં નાથું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે. હાંડિયાની ગાડીઓ બનાવીને પૈસા ઉભા કરે. સિંહ જેવા જનાવરને હળગતી રીંગું હોવારા કાઢે ને પૈસા કમાય. બોલો, અરે ગાયોના ને ભેંસોના બસડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચીને બાપુ રૂપિયા બનાવવા માંડ્યા. મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે શું. ને કે હું તો એમ કહું કે આ ગાયોના ને ભેંસોના બસડાને જો ધરીને ધવરાયા હોત ને તો મકાનની થાંભલી હોનાની હોત ભલા મને. પછી કે ધાયો નહીં પાડો શું ખીલાન થાવે. કઈ માલપા વધવા દીધું હોય બિચારો ધાવે ને. એમ બાપુ માણસનો અવતાર મળ્યો છે. પછી હું કોઈ પણ સમાજ હોય એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચા નીચાનું અત્યારે બહુ હાલ્યું. એમ ઊંચા ને તમે નીચા. હવે ઊંચા તો નાળિયેરના ઝાડવા છે, આપણા ફળિયામાં વાય ને ત્રીજા ફળિયામાં સાયો દે. શું ઊંચા ને ગુડવા છે. ભલન ગાંડા બાવળીઓ ઉભો હોય ફળિયા વચ્ચે તો ખાટલો રાખે એવું હોય. ઊંચામાં બહુ મજા નથી. નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે. તમે એક હાથી જેવું જનાવરને ચોથા માળે નાખ્યા પડતું મૂકો ને મરી જાય. શું કામ? મોટું છે. આ કીડીને મસરને 10માં માળે ઘા કરો તો ન મરે. નાના છે, નાના કોઈને થવું નથી એટલે હાકડીમાં આવે છે ને મરે છે. આ જલાની વાણી બાપુ મારો કહેવાનો એક લુવાણાનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે. કેવું ભજન કર્યું છે. એ જલાની ઝૂંપડીએ ભજન પાક્યું ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક એની ઝૂંપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહી ગઈ સાધુની અને એમાં જે દાળ રોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરિહર. એમાં એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે મને તું કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું. એ કે મને જે મળશે બાપુ આપીશ. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કંઈક માગો તો હું તમને આપી શકું. બાકી બહારથી તમે મને કહો તો હું ન લાવી દઉં. કે તારા આશ્રમમાં જ છે. તો કે બાપુ જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન નો, આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, વચન આપવાના ન હોય આમાં. એ જમી લીધું અને ભેટ પૂજાની આમ લાઈન થઈને એ બાવો જ્યારે આવ્યો અને પછી જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. માંડ માંડ બોલી ગયો છો ભગવાનને ભગાડ્યો છે આ મહાપુરુષોના સંતોએ. એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે ને મારું બાવડું પકડે એવું નથી. રોટલો કરી દેવું કોઈ નથી. જો તારું બૈરું મને આપીને તારું બૈરું મને આપી દે. તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષોને ભજન ઉપર જેટલો ભરોસો હોય છે. કારણ કે આપણે માન મને એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરવું શું. જલા બાબાને એમ થયું કે બૈરું આપવામાં મને કોઈ તકલીફ નથી, પણ વીરબાઈના મનમાં જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ 2 માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે.
જીવે છે બધાય, પણ કેટલાય કપાણે જીવે છે. બજારા બહાર કઈ ન કે ઘરે હાલે ને. આ ભક્તિ કરવી ને એમાં એવું જો આ ઘરના સભ્યો હારા ન હોય તો ભક્તિ ન થાય, ખોટી વાત છે. અમે આ મોટી મોટી કરતા હોય અને ત્યાં ઘરે જઈને ભડકો થાય તો તમને ગોળીઓ ન પાવી પડે. આ તમે આ એમના આમ હાથની હથેળીમાં રાખો, હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવાનું, આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો. તમે ઇનકુર કોક દી આવ્યા હોય અને એમ કે કરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય. હવે હું તમને ડેલામાં લઈ જાઉં, રહોડામાંથી હાણીસો લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય. રામ ઘરનું માણા સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કંઈક બૈરું મને જો દેવાનું હોય તો ન દેતો તો હાલશે, પણ દેવાનું હોય ને તો કંઈક વ્યવસ્થિત દેજે. અરે અમુક ની જે દશા છે ને આપણે કહેવાય એવું જ નથી. બહાર તમે જુઓ તો ધોકા પછાડે, ઘરે આવે તો બકાલું સુધારવા બેસી જાય. આપણે એમ થાય ગામની માઠી જુઓ, બહાર તો કોઈને હારતા નથી, ઘરે તમે જુઓ રબડ જેવા થઈ જાય. એમ કે રોટલાનું મોડું થાય તો રોટલાનું મોડું થાય છે, આ છોકરાને ઘડીક હિંસકો નાખો, ફટ લઈને ફટ બેસી જાય, ગદબ પાસે બકરું બેસે. શું બાબુ શક્તિ! હું તો બેનું દીકરીઓને ખાસ સલામ કરીને કહું છું કે આ શક્તિ છે. પણ આ અત્યારે જે શક્તિ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને એ પીડા બહુ છે અમને. પણ કેવું કોને સારું, હજી ગામડામાં આપણી કંઈક મર્યાદા છે. બાકી સિટીમાં જે બાબુ આ દીકરીઓ, હું એવું કહેતો નથી, કડકી તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રે ન રે મને કાંઈ ફેર નથી પડતો. પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને એ શક્તિ છે બાપુ. જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને બાપુ, આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બા? મને પીડા એની છે. મારું કહેવાનો મતલબ ખાઓ પીવો મોજ કરો વાપરો, પણ મા બાપની આબરૂને બાપુ ડાઘ લાગે કે ભાઈઓ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ, તમારા માવતર હોય સાથી કાઢીને હાલવા જોઈએ. બાપુ જો સહેજ પગ તમારો આડો અવળો પડી ગયો તેથી આ દુનિયામાં તમારા મા બાપ જીવીએ નહીં કે મરીએ નહીં. મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ. અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને, સંતાન જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરી જો એ દીકરીઓ નીકળી જાય તો બાપુ આભને ટેકો દે એવું સંતાન થાય. કોઈ દી સંતાન મોડું પાકે નહીં. હા, મારી તો એક વિનંતી છે, અરજ છે. બાકી તમે કરો ન કરો તમારી મોજ છે. આજે મહારાણા પ્રતાપની શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવી વસ્તુ નથી રામ. બાકી વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? એમાં કઈ લેવાનું હોય નહીં રામ. કેવા તે કહેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય. એ કઈ ગાયું ખડ નાખે એવા ન થાય. દીકરા ચાર પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો. પૂનામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર. ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભારું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો. અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો. જે કરતા હોય કરજો. ચિયાખાનામાં નામ છે એ જોઈ જોજો હવારે. હા, શેઠ સગાળ સાહેબ કોકનો દીકરો જલારામ હરિશ્ચંદ્ર બાપુ, એના મા બાપ તો હશે ને, કેવડી કમાણી હશે. આજ આખી દુનિયા બાપુ એની વાયા ગાણા ગાય છે બાપુ. કેવા મહાપુરુષો હશે. આપણે કોકને કંઈક સલાહ દઈએ તો હવે તે દી વાત તે દી નહીં, કાયલ આવીને ઉભું રહે, રોતાય નહીં આવડે. કોને ખબર છે ક્યાં જવાનું છે? કોણ છો તમે? પહેલી વાત તો એક માણસનો અવતાર જ આટલું છે. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે? આની માટે સંતનું બાપુ શરણું જોવે, સદગુરુનું શરણું જોવે. એમ નામ બાપુ આ કઈ સમજાય એવું નથી. મેં કીધું ને મેં ધોકા ફસાડી લીધા, આ તો સારું થયું માર્ગ જડ્યો. બાકી મેં 22 વર્ષ ખટારો આંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19 મેં કોમ ન કહેવાય. એને પાણી ભાઈ કોઈ આજ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાવ્યો છે. આ બાપુ કઈ કમાણી છે? આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ. એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ મેં હજી અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાતી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ? આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા માણાનો અવતાર મળ્યો છે. એક રાજ્ય 2
વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. જીવો કે ન જીવો કાંઈ છે નહીં રામ. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલા માટે. પગનો ગહરકો થાય ને એટલે કૂતરું આપણું અહીંયા બજારમાં હૂતું હોય ને જાગી તો જાય, પણ આમ જાગીને જોવે કે આ તો લુખેશ છે, એને કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો, હું પૂંછડી પટપટાવે ભલા માણા. અરે જાનવરને બાપુ પ્રેમ આપ્યો હોય ને, જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગીમાં. હગા છોકરા હોય ને વાયા ચારે વીઆઈ ગયા હોય ખબર ન પડે. આ હળદીના ઘાટ ઉપર મહારાણાનો ઘોડો પૂજાય છે ને, એ દિલ્હીના બાદશાહ. અરે બાપુ જો વિજય અપાયો હોય તો એ પ્રતાપ ચેતકનો છે, મહારાણાની તાકાત નહોતી ના. એ જેટલા ઘા પડ્યા ને એ બધા ચેતકે ખાધા બાપુ. મહારાણા પ્રતાપને એક તલવારની પીસી નથી અડવા દીધી. બાપુ કેવું જાનવર છે વિચાર તો કરો. અને છેલ્લે જ્યારે બાપુ ઈ ઘોડાને બાપ કે મહારાણો પ્રતાપ કે મેં શિવ ભોળાનાથને બાપ કીધો છે, એક મારા બાપને બાપ કીધો છે, બાકી આ દુનિયામાં ત્રીજાને બાપ નથી કીધો. આ ચેતક હું તને બાપ કહું છું, જો એક વખત હાથીના કોંભજળ માથે ડાબા માંડી દે તો બાદશાહનું માથું ઉતારી લઉં, ચાકડીથી પીંડો ઉતારે. કેવું જાનવર છે. તેથી ઘોડો લઈ અને આમ હાથી પાસે ગયો. હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ બેઠો છે અને તેથી મહારાણો કહે છે કે એ બાદશાહ ઉતર હેઠો અને ઉપાડ તલવાર. જો આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ઘરાણીના પેટે પાણો પીડ્યો કહેવાય. તેથી વગર ડાકલે પીડ્યો બાપુ બાદશાહ ધ્રુજવા. એ કે મારો બેટો હમણાં અહીંયા આવશે. અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો ને, મહારાણો પ્રતાપ આમ દુશ્મનને જે વેરતો હતો ને, એક એક ગાયે 5-5 ના માથા ઉડાડતો હતો જેમ બાજરાના ડુંડા લાણે. તેથી દિલ્હીનો બાદશાહ વખાણ કરતો હતો કે વાહ દરબાર વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવો પડે. આ 22,000 ને હું રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. બાપુ દુશ્મનને વખાણ કરવા પડે, ઘા કરતા આવડે તો. તેથી ચેતકને બાપ કહે છે મહારાણો, અને એ કહે છે એક વખત હાથીના કુંભતળ માથે ડાબા માંડ અને એક ખેતરમાંનો રાઉન્ડ મારીને જબાંગ ઝાક લઈને ઘોડાને મૂક્યો વ્યાતો. અને તેથી પેગડા ઉપર પગ છાડીને ઊભો થઈ ગયો ને હાથમાં ખુલ્લી તલવાર અને વંટોળિયો જાય એમ ઘોડો ગયો ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. કોની પાસે વાતો કરી? એની હારે એક તોગાજી હતા ને, તોગાજી. અમે અહીંયા મેવાડમાં ગયા, મેવાડમાં. અને એ મહારાણા પ્રતાપનો જ્યાં અહીંયા મેલ ને એ બધું છે ને, અહીંયા તોગાજીની તલવાર હતી ને, તલવાર આમ ટીંગાડી છે. હું માનું ત્યાં સુધી 2.5 મણની છે. એ તોગાજીની તલવાર છે ને, આમ અહીંયા છે ને, અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે, કોઈ ગઢવી, કારણ કે ગઢવીના માલિકોથી કંઈક વાતું નીકળે. એ આમ તોગાજીની તલવાર એવું લખેલું હતું. પછી હેઠે ગઢવીએ બાપુ એક સાખી લખી. એ કે હતી તોગાના હાથમાં તેથી ગજને નહોતી ગનારતી, પણ આજ પડીશું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી. તોગાના હાથમાં જેથી હતી ને તેથી હાથીને હું નહોતી હારતી. હાથી માથે જો ઘા કરે તો હાથીના 2 ભાગ કરી દઉં, પણ અત્યારે રાકા કોઈ ઉપાડે એવા જ નથી, હાકર કોરોય નથી કાપી શકતી. વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે, કેવા એના હથિયાર હશે, એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે. એ અમારો સમાજ છે બાપુ, અમને ખુમારી ન હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો, એનો તમને પાવર ન હોય? હે, આવો સમર્થ પુરુષ, નાથ સંપ્રદાય જેને કહેવાય, નાથ સંપ્રદાયનો સાધુ. આ ગોપીચંદ ને ભરતરી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા, આ ઈવડો ઈ સંપ્રદાય, ટોચનો સંપ્રદાય જેને કહેવાય. અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને 100 વીઘા વેચ નાખી. લો શું સીતારામ સિંહ આવડે એમને બોલતા? વેલનાથ બાપુનો એક પ્રસંગ કહી દઉં તમને. વેલનાથ બાપુ એકવાર છે ને આમ વસ્તીમાં વિચરવા નીકળ્યા ને, એ વિચરવા નીકળ્યા અને એક ગામમાં હાંજ પડી અને ચોરા પાસેથી નીકળ્યા. એટલે ગામો ગામ ચોરાઓ અહીંયા રીધી સીધી બેઠી જ હોય ને. અહીંયાથી નીકળ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે ને કોઈ રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે એક રામલો કરીને ચુવાળીઓ કોળી અને બાપુ શિકારનો ચોરીનો ધંધો કરે. જો ધ્યાન આપજો, સદગુરુની કૃપા શું હોઈ શકે. એટલે રામલો કરી અને કોળી અને શિકાર ને ચોરીનો ધંધો કરે. એટલે જુવાનિયાઓ હતા ને એને કીધું કે આ બાપુને ઓલા રામલાલ ઘીરે મોકલી દો ને ભલે હું એનું કરે. એટલે એ કે તમે આમ હાલ્યા જાવ છે. એટલે રામભાઈ કરીને નામ છે અને અહીંયા બધા કે આવે.
એટલે ફળિયામાં ગયા ને એ કે રામભાઈ તમારું નામ આ મોસરીએ બેઠેલો એ કે હા બાપુ સીતારામ. હવે જેના ઘરે જાઓ ને તમને એ શું ધંધા કરે છે ફળિયામાં કરો તો તરત ખબર પડી જાય. ખેડૂના ઘરે જાઓ ને તો ખબર પડી જાય કે આ ખેડૂ લાગે, માલ ઢોર વાળો હોય ખબર પડી જાય કે આ માલ ઢોર વાળા લાગે. હવે આના હથિયાર બધા આમ ટીંગાતા હતા એટલે બાપુને એમ થયું કે આ જુવાની મને જે અવળો ભરાયો હશે, પણ કે કાંઈ વાંધો નહીં. એટલે રામલો કે છે બાપુ બોલો. એ કે ભાઈ મારે હરિહર કરવું છે અને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી પારધી જેવો છું, અહીંયા મારા ઘરે ને તમને હું રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. બાપુ કે ના તારા ઘરનું જ ખાવું છે. બહુ આજીજી કરીને એટલે બાપુનું માનીને કીધું કે કાંઈ વાંધો નહીં બાપુ તો બેહો. એ રોટલા બનાવ્યા, ખાધું, વાળું પાણી કરીને ફળિયામાં ખાટલા નાખીને બેઠા હતા. એ ખાટલા નાખીને બેઠા હતા અને રામલો કહે છે કે બાબુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, પણ તમે તો સંત છો, કંઈક હારી બે વાતો કરો તો અમારો કંઈક ઉધાર થાય. એટલે આજુબાજુમાંથી બધા ડોહા આવી અને બેઠા 15-20 જણા અને બાપુ સત્સંગ કરે છે. એ રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો એક 18 વર્ષનો દીકરો અને બહાર વાડામાં ગયો અને ત્યાં એને બાપુ એરું આપડી ગયો. રામલાના દીકરાને એરું કરડી ગયો, લથડિયા મારતો મારતો ઘરમાં આવ્યો અને ચકરી ખાઈને દીકરો પડીને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાની વહુ અંદર છે અને એને એમ થયું કે દીકરો ગુજરી ગયો. હવે બહાર સંતો બેઠા છે, ડાયરો બેઠો છે, આમાં કેમ દેકારો કરવું? એ બારણામાં આવી અને એના ઘરવાળાને આમ ઈશારો કર્યો કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું કરડી ગયું. રામલાને એક માલપા બાપુ હૃદયમાં એક આંસકો લાગ્યો, પણ એ કે અત્યારે જો આપણે અહીંયા એક સાધુ આવ્યો છે, હવાર સુધી રોતી નહીં, નકર હું તારો જીવ કાઢી લઈશ. એ હવારે જે વિધિ થાય એ કરી નાખશું, બાકી અત્યારે કાંઈ બોલતી નહીં, તું બેહી જાય ની પાસે, હવારે જે થાય એ કરશું. એ હવારે 3-4 વાગ્યા સુધી સત્સંગ હાલ્યો અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે ફાળિયા ખંભે કરી કરીને બધા મીડિયા આવવા. એટલે બાપુ પૂછે છે રામલાને કે આ બધા હું આટા મારે છે? કે બાપુ કાંઈ નહીં, હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવો નીકળો. એ કે નહીં, આ બધા આટા હું મારે છે પેલા મને કે. અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, જેમ તળાવની પાળ તૂટે અને આખું તળાવ હડટાટી મોરીને જાય ને એમ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે હેરો આપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તેદિયા વેલનાથ બાપુ એમ કહેતો હોય કે તારા ઘરનો મેં બટકું રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો નાથ સંપ્રદાયના બાવાને ઓળખે કોણ ભલામણ? ક્યાં છે કે રૂમમાં? અને રૂમમાં લઈ ગયા. દીકરાને મોઢે લુગડું હતું, આખું કરીને કહે છે બેટા ઊભો થા, હું કામ તારા મા બાપને દુખી કરું? એ પાણીની અંજળી છાંટી દીકરો ઊભો થયો, પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો કે આ બાવાને જવા ન દેવાય. જો આ બાપુ ગાંઠ વળી જાવી જોવે. આપણે તો હાંકડીમાં આવીને તારે હનુમાન ચાલીસા ચાલુ કરીને બીજે દી પાછા હતા એવા ને એવા. આ ગાંઠ વળી જાવી. આ જેસલ જાડેજો સતી તોરલ ને 2 લઈને નીકળ્યા ને અને હોળી આમ થઈ ને અહીંયા જેસલે ગાંઠ વાળી લીધી કે હોળી જો કાંઠે પૂગી જાય હવે તલવાર મૂકી દેવી છે. હવે કાંઠે ગયા પછી તલવાર પાછી ઉપાડી હોત તો કોણ એને રોકત? એમ બાપુ ગાંઠ વળી જાવી જો કે હવે નહીં એટલે નહીં બસ. અને આને બાપુ રામલાને એમ થયું કે હવે આ બાપુને જવા ન દેવાય. બાપુના પગ ચાલીને કહે છે બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કે ભાઈ તું જે કરતો હોય તું કર, અમે જે કરીએ અમને કરવા દે ને મને જવા દે. કે ના બાપુ હવે ન જવા દો. બહુ આજીજી કરીને એને કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો હતો આપી બાપુ નીકળી ગયા. અને રામલાએ બાપુ શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુએ કીધું છે પાપ નહીં કરવાનું, ભૂખ્યો રહું તો ભલે રહું, બાકી હવે ન કરાય. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને વિચાર થયો ઓલાની કંઠી બાંધી પણ મારા દીકરા કોઈ હમાસાર બમાસાર કે અહીંયા આવવાનું કઈ છે નહીં, અને શું કર્યું કે હું આંટો મારું? ઈ જ ગામમાં આવ્યા બાપુ. નાથ સંપ્રદાયના સંતો છે ને એ એવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, કે નાથ સંપ્રદાયનો સાધુ એ ગમે એનું રૂપ લઈ શકે એવું સંતો કહે છે. અને ભજનની શક્તિ હોય તો બાપુ બધું થઈ શકતું હોય. એટલે બાપુ અહીંયા ગામના પાથરમાં આવીને એને એમ થયું કે રામલાને શોખ શીનો હતો કે શિકારનો હતો. એટલે કે કંઈક જાનવર બનવું કે એને શિકાર કરવાની ઈચ્છા થાય છે કે નથી થતી એ પરીક્ષા કરવા માટે. અને રોજ કે હરણ કે એવું કંઈક જાનવરનું રૂપ લઈ અને ગામના પાદરમાં આટા મારે છે.
તો ખોટું તમારે ન કરવું હોય, આ દુનિયા કરાવે છે. દારૂના બંધાણ કોઈને કરવા ન હોય પણ બીજા ચડાવી દે છે, પછી રમતા મૂકી દે, પછી હામાં ન મળે. ગમે છે ને, કોઈને આવો બાપુ શોખ નથી હોતો, પણ જ્યાં સુધી તમને બરોબર લાકડા જેવું ફિટ ન થાય ને ત્યાં સુધી તમને ન છોડે, અને તમારે કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને ક્યાંય હામાય ન મળે. એટલે ઓલા જુવાની હતા ને એને જોયું કે ઓલા રામલાએ બંદૂક હેઠે મૂકી દીધી, નકર આપણા પાદરમાં આવો શિકાર કોઈ દી હોય. અને રામલા ભાઈ જ્યાં હો એ કે હાલ રામલા આમ તો જોઈ કે શિકાર આપણા ગામના પાદરમાં, એ કે વાત બધી હજી, પણ હવે મારે હથિયાર ન પડે, મારા ગુરુની ના છે. એ કે પણ નો કરતો કઈ નહીં, પણ તું હાલ તો ખરો. અને ઝાપે લઈ આવ્યા ને બાબુ, આમ જ્યાં શિકાર જોયો ને એ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફડ્યું હોય કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી 100 મહિનેથી, બાપુ ઉતારીને ખંખેરીને બાપુ કરી હમી ખાંડીને 7 ગોળીઓ ભરી માલપા આવ્યો ચાપી. અને એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા, શિકાર વિયો ગયો, નો થયો થાય. ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા, એ કે રામભાઈ તમે? તો કે હા. તો કે હું જુનાગઢ થી આવ્યો છું, કે બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારે. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. પાણી પીવા નો રહ્યો હોય, બંદૂક હોતો બાપુ ગયો આશ્રમે ગયો ને, બાપુના આખા શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, અમે તો ન કરવાની ધંધા કરી, તમારે એટલી બધી પીડા, આટલા બધા પાટા છે ને બાંધ્યા. અને આમ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડિયા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ વાઈટો હોય તો લોહીનો, અરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી નાથ સંપ્રદાયનો સાધુ બાપુ ક્રોધી બહુ હોય, ચીપીઓ લઈને બાપુ રામલાની માથે ચડી ગયા. ઈ કે અહીંથી ભાગી જા ને કે ઠામ મારી નાખી. ઈ કે હવે મારું ઘરે આ ને મારું મહાણે આ બાપુ મારી નાખો તો ભલે ને જીવાડો તો ભલે. અહીંયા બાપુ વાણી બને કઈ ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ
હાલ રે પડાવો મારા જો આ બાપુ વેદના છે વેદના હવે મારા બાપુ મારા શરીરના સાંભળા ઉતારી તારા જોડા બનાવીને પહેરાવું તોય હું ઋણમાંથી છૂટું બાપુ રામલો કે છે હાલ રે પડાવો મારા મારા શરીર રે તણી રે સોનેરી રંગેથી રંગાવો મોજડી શિવડાવી અન્નદાન દેવે જો રામલો બાપુ કહે છે કાશીમાં જઈને તમે કન્યાદાન દો ને તોય મારા તોલમાંથી ગુરુના તોલમાં હું ના આવી શકું બાપુ કેવડી એની વેદના છે કેવડી એની પીડા છે આપણે નકરા હમ ખાવા કરવું ગુરુ બનાવ્યો હોય ને નો સમજાય નક્કી થઈ જવું જોઈએ અન્નદાન દેવે ભલે ભૂમિદાન દે કંચન ના મેલ ભલે ને કાશી ક્ષેત્રમાં કાશી ક્ષેત્રમાં જઈ દીદી કન્યાદાન દેવેને કોઈ મારા ગુરુની તોલે ધન ગુરુ દેવા મારા મારા ધન ગુરુ ગુરુએ શબ્દ મને રે સુનાયો જય હો જય હો સદગુરુ મળ્યા મારા આ બધા સંશય મુક્તિનો માર્ગ બતાવ્યો વાગના
જ્યાં જ્યાં છે ને ભજન બન્યા છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં, કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. આ તો આપણને ખાતા નથી આવડતું, આપણે ગાંઠ લઈ લેવા નીકળ્યા હોય હોનું ખરીદીએ કે? જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે. મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આખી દુનિયાને ખબર છે, હવે ઓળખવો કેમ? અને આના માટે સદગુરુ જોવે તો સદગુરુ ગોતવા ક્યાં ગોતવા? દુકાન હોય આની, આખે આખા કપાળ રેંગ્યા હોય, ટીસણ સુધી ડેર ખાવે ને આપણે હેલા જતા હાથ કરે, ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર હોપશે અમારે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ. બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને સાચા માર્ગને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાઓ, ગમે એ આંગળી પકડનારો મળી જાય. ભરોસો, બસ વિશ્વાસ. આ જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને, અહીંયા ચોરી કરવા ગયો તો બાપુ, ગુરુ ગોતવા નહોતો ગયો. આખી દુનિયાને ખબર છે ને, અહીંયા ગયા ને કંઈક ફાંકું પાડ્યું ને માલપા કર્યા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપકાર્યો, હથેળીમાં ઠપી કરી દો, બંધ થઈ ગયા. લ્યો ઘોડી ભેગા આવી ગયા, ગુરુ અહીંયાથી ચડી ગયા. ને કે ઈને ગુરુ ને કેટલું છેટું હતું કહો. અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, શું આગળ તાણ તાણ કરો? તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરો એ તમે કરો ને અમે જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તલવાર ન કરી શકે. એ કે નહીં, કાળ ઝાડ બાપુ, કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય. સતી તોરલ સામું લાંબો હાથ નથી કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નકર હવે એક ઝાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ, હારા હારા જો ધૂળ ખવડાવી દીધી હોય, એક બૈરું સામે બોલતું હોય એને ઉપાડવામાં વાર કેટલી લાગે. જો ભજનની તાકાતની વાત કરું છું, જાડેજો ને તોરલ બે વાત કરે ને તોરલે કીધું કે જો માર્ગે સડી જવા માણસનો અવતાર મળ્યો છે, આ એક તારો કરી તલવાર ન કરીએ કે તમે વેમમાં છો, બાકી રોતા નહીં આવડે. પછી જાડેજો કહે છે કે તો આનું પ્રમાણ મને આપો. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં. એ મધ દરિયે હોડી પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ રાહ 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 મીંડ્યો રોવા. ઓ ભાઈ, ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને એક લખવું હોય તો લખી રાખજો, જેથી યમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે, વહુ ઊભી છે, મા બાપ ઉભા છે, આરો નહીં દેખાય સમજી લેજો. તોરલ જેવા જો કોઈક પડખે હશે ને તો બાપુ મેળ પડવાનો છે, બાકી ગયા માની લેજો. તોરલ ને જાડેજો કહે છે તોરલ હોડી હમણાં બુડી જશે, આપણે મરી જશું. તારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. તારે બાપુ જાડેજાને એમ થયું કરે તારી ભલી થાય, આ એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી. તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડીમાં મજા આવતી હતી ને, મરી જાવ. વેલું મોડું મરવાનું તો છે, દરિયામાં થૂબકો મારી દો પણ મરી હકાય. મેં હમણાં કીધું તેમ આમાં છે કોઈની ઈચ્છા મરવાની? તોરલ મને આવી ખબર નહોતી બાપુ, બરફની પાટ ઓગળે એમ જાડેજો મીંડ્યો ઓગળવા. તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે. અને તેથી સતી તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરિનું નામ લઈ લો. મારો અલગ તણી હમણાં હોડી પકડી દે. ગભરાવમાં હું તમારી ભેળી છું, શું કામ મૂંઝાવ છું? પણ ગમે એટલા ભેગા હોય આમ સામે સિંહ ઊભો હોય બોલી હકાય? સીતારામ નો બોલાય, સીતારામ આંખના નંબર વિયા જાય. તોરલ બાપુ આશ્વાસન આપે છે, કચ્છનો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે, આમ કરી નાખું તેમ કરી નાખું. બાયું ચડાવે, જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડાવે, મારી નાખું થોડું. પણ મારીને માલપાજી એમને પૂછે તો ખરો શું દશા છે એમની. અને વાત કરતા વાર લાગે ને હોડી આમ કાંઠે પૂગીને
લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ, પછી તલવાર એને જિંદગીમાં ઉપાડી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. જ્યાં ભજન બન્યા છે ને આ વાતો, અમે રામાપીરનું ભજન ગાયું ક્યારે બન્યું છે? હરભુજીએ ગાયું છે. એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ હરભુજી, એને આ ભજન ગાયું છે. ક્યારે? રામદેવજી બાપાને જવાનો સમય, જો કે રામદેવજી હશે ભક્તો, આમાં બધા મંડળ વાળા હશે કદાચ. રામદેવજી બાપાને જવાનો જ્યારે સમય થયો ને, એટલે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મેં તમને એટલા માટે ભેગા કર્યા, મારો સમય થઈ ગયો અને મારી હવે તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે, મારી સમાધિને ખોદવાની વાત ન કરતા. કારણ કે રામદેવજીને ખબર હતી હરભુજી એમના માસીન દીકરા ભાઈને વચન આપેલું. જો વચન કોને કહેવાય? મેં તમને કીધું કે આ તારીખે હું અહીં આવીશ ને, હું અહીં આવ્યો, એને વચન ન કહેવાય. વચન છે ને બહુ આખી વાત છે. વચન વિવેકી જે નારી પાનબાઈની વાણી કહે છે ને, વચનથી આ ધરતી છે, વચનથી આકાશ છે, વચનથી સૂર્ય ચંદ્ર છે. બાપુ વચન આગવું છે. તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો, એને વચન ન કહેવાય. વચન આખી વાત છે. આની માટે સદગુરુ જોવે. હરભુજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં, અને બે ભાઈને મળાણું નહીં ને અહીં સમય થઈ ગયો જવાનો. એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે હરભુજીને મળવાનું છે, પણ એમને કીધું કોઈ પણ માણસ વાત કરે મારી સમાધિને ખોદતા નહીં. હવે આ રામદેવજીનું બધું કાર્ય થઈ ગયું, સમાધિ દેવાઈ ગઈ, અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી ના પાડે છે, ખોટી વાત હું માનું જ નહીં. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે. ભલા માણા મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં, અને કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. એટલે કોકે કીધું પણ અમે ત્યાં જ હતા, મુઠ્ઠી માટી મેં હોત નાખી હતી, હું ત્યાં જ હતો. તો હરભુજી કહે છે હું ત્યાં રણુજા જાઉં અને પાકું કરું પછી મને હા થાય, બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય, બાકી હું માનું નહીં. રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે. આંકડા તો કાઢો મારા રામ. અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાપુ. જન્મ ભૂમિકા ક્યાં છે, આવતો રહ્યો અહીંયા. આનો આપણને બાપુ ખુમારી હોવી જોઈએ, આનો પાવર હોવો જોઈએ. એટલે હરભુજી ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા રણુજા આવવા માટે, અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચરે છે, રામદેવજી બાપા સામે લીમડાના સાહે બેઠા છે. અને અહીંયા બાપુ આ હરભુજીએ ભજન કરેલું. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના, અને તેથી હેતે ને પ્રેતે ભાઈઓ દોનું ભેટ્યા કરી કહુંબા તણી મનવાર. અહીંયા બે જણા ઉતરી, એ ઘોડેથી ઉતરીને બે જણા બથું ભરીને ભેટ્યા. અને પછી બાપુ કહે છે હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. દેશ ને દુનિયા છે ગમે એવી વાત કરે, કહુંબો કેદુનો નથી પીધો, આ કહુંબો બનાય, કહુંબો બનાય. વાત આખી ફેરવી નાખી. એ કહુંબો પીધો, કહુંબો પી અને પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અભય હંસળો, આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. એ ચાર વસ્તુ રામદેવજી બાપા હરભુજીને આપે છે, ને એ કહે છે તમે જાઓ, હું પછી આવીશ. હવે અહીંયા ગામમાં શોકગ્રસ્ત ડાયરો બેઠો છે, અને ઊભી બજારે પગાર ધાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વી ગયો, આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો. હવે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય, કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે. રામદેવજી વી ગયા 3 દી થયા, તને ખબર નથી? હરભુજી દાંત મીઠા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સીમાડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું, તું એક હાચો. હવે આ ચાર વસ્તુ આપી હતી, એ હરભુજીએ બાપુ બતાવી, અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા, હાલો ખોદવા જવું. એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. હો હે તમારી જાતના રજપૂતો, મેં તમને કીધું તું કે તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં તમને કીધું તું કે તમે સમાધિ માથે ઘા ન કરતા. શું કામ? હું આ ત્રીજી પેઢીએ પીર થઈશ, પણ હવે હું અહીંથી સૌરાષ્ટ્રમાં જઉં છું. પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ રામદેવજી બાપા અહીં વી આવ્યા, અહીંયા પછી કાંઈ છે નહીં. બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ. રામદેવજીનો એવડો પ્રતાપ. આજ આપણે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જોવો ને
કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય, એવું કોઈ ગામ નહીં હોય. આંટો મારવો હોય તો મારી જોજો. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો હતો. પછી હરભુજી જે રોયો છે ભાઈ, હે મારા બાપ, હું તને ઓળખી ન હોય, તું વ્યાઈ ગયા પછી તું મને મળ્યો, હું તારા પગ ન ચાલી ગયો. મારા બાપ, તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણીમાં રામદેવજી હરભુજીને કહે છે કે ચોખા ઘીની જોત કરજે, ધોળી ધજા ચડાવજે, ગુગળનો ધૂપ કરજે, અને મારા નામના 5 ગાણા ગૌરવજે. હું કોઈ પણ સ્વરૂપે આવીશ. તમને ભરવો હોય કે ન હોય, અમને ખબર છે કે આમાં ક્યાંક બેઠો છે, વાત પાકી છે. અને પછી બાપુ ઈ કે હવે હું નહીં આવું, જોત ઉપર ભરોસો રાખજે, હવે હું નહીં આ દુનિયામાં આવું, એમ કહીને વ્યાજાને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે. શું કહે છે? લીલુડે ચડીને રે એ મંડપમાં તમે પધારજો, લીલુડે ચડીને રે એ અમારા મંડપમાં તમે પધારજો. સદગુરુ મહારાજની આ સાજીદાનો બાપુ એકવાર જોરદાર તાળીથી બતાવો. આ મોજ છે ને, સાજીદાનો પ્રતાપ છે. આ અમારા હાથ પગ છે. આ વખાણ તમે અમારા જ કરવાના, આવડા એમને પરસો વાળ્યો એના નથી કરવાના, એ મને ખબર છે. પણ આ ઉપકાર આમનો છે. આ પ્રોગ્રામ ઉજાળવો હોય કે પ્રોગ્રામ બગાડવો હોય, આ બધું કરી શકે.
સાજિંદા છે ને એ અમારું ઘરેણું છે બાપુ, અમારા હાથ પગ છે. ખરેખર દિલથી બજાવ્યો, બહુ મજા કરાવી.